हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 15 જળ પરિવાહના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈશું। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। 1, તફાવત આપો। હિમાલયની નદીઓ, દ્વીપકલ્પીય નદીઓ। હિમાલયની નદીઓ પર્વતોમાં ઘસારો કરી રેતી અને કાંપની નીચે મેદાનોમાં લાવે છે। નિક્ષેપણ પ્રક્રિયાથી પૂરના મેદાનો રચાય છે। હિમાલયની નદીઓમાં બેસિન મોટા હોય છે। આ નદીઓના ઉદ્ભવનું સ્થાન ઊંચા હોય છે, તેથી વેગ વધુ હોય છે। આ નદીઓ બારમાસી છે। દ્વીપકલ્પીય નદીઓ ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં કાંપ અને રેતીનું પ્રમાણ ઓછું હોય છે, આથી નિક્ષેપણ બહુ ઓછું થાય છે। દ્વીપકલ્પીય નદીઓના બેસિન નાના હોય છે। આ નદીઓના ઉદ્ગમ સ્થાન નીચા હોય છે, તેથી તેનું વેગ ઓછો હોય છે। આ નદીઓ મોટા ભાગની મોસમી છે। 2, સમજાવો જળ પરિવહન અને જળ વિભાજક। જવાબ: જળ પરિવહન શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે। ભારતનું ભૂપૃષ્ઠ જોતાં જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાઓથી આવીને જોડાય છે। આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે। આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાં પસાર થાય છે તેને નદી બેસિન કહે છે। પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવહનને એકબીજાથી અલગ કરે છે, તેને જળ વિભાજક કહે છે। 3, સરોવરની ઉપયોગિતા જણાવો। જવાબ: સરોવર માનવીને અનેક રીતે ઉપયોગી છે। કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે। સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે। સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે। ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે। સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ માટે અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્ત્વના બની રહ્યા છે। 4, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો। જવાબ: જળ પ્રદૂષણ ઘટાડવામાં કડક નિયમોનું પાલન કરવું જોઈએ। રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ। ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પાણી ન છોડે તે માટે નિયમો બનાવવા જોઈએ। નાગરિકની નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીમાં ન ફેંકવો જોઈએ। 5, ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે, કારણ આપો। જવાબ: ગોદાવરી નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે। તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે। તેની લંબાઈ લગભગ 1465 કિમી છે। આ નદી પૂર્વમાં વહીને બંગાળની ખાડીને મળે છે। આ નદીમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે। આ નદી બેસિનને 50% ભાગ મહારાષ્ટ્રમાં છે। ગોદાવરીનો પ્રવાહનો માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1, ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો। જવાબ: હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળેલી ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે। હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે, જેમાંની યમુના, ઘાઘરા, ગંડક, કોશી છે। હિમાલયના યમુનોત્રીમાંથી યમુના નીકળે છે। ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી 2 ભાગમાં વહેંચાય છે। એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે, તેને પદ્મના નામે ઓળખવામાં આવે છે। બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલી નામે ઓળખાય છે। આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે। ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે, તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે। 2, નર્મદા બેસિન વિશે જણાવો। જવાબ: નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે। તે એક ફાટ ખીણમાં વહે છે। જબલપુર પાસે ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે, જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના થયેલી છે। આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી। મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે। નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિમી છે। 3, કૃષ્ણા અને કાવેરી બેસિનની વિસ્તૃત માહિતી આપો। જવાબ: કૃષ્ણા નદી
તે મહારાષ્ટ્ર પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળે છે. તે લગભગ 1400 કિમી લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી તથા ભીમા છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 760 કિમી છે. તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપ્ત છે. તે તમિલનાડુના કુડલરના દક્ષિણ બંગાળની ખાડીને મળે છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ ક્ષેત્ર તરફ વહી બંગાળની ખાડીને મળે છે. તેમાં દામોદર, બ્રાહ્મણી, વૈતરણી તથા સુવર્ણ રેખાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? જવાબ બી, ઘોડાની નાળ જેવા. 2. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય? જવાબ બી, જળ વિભાજક. 3. નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી? જવાબ સી, કોસી. 4. નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે? જવાબ બી, સાંભર. 5. ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? જવાબ એ, યમુના, ઘાઘરા, ગંડક અને કોસી. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.